આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં શરીરમાં ઠંડક પહોંચે એવી કાકડીમાં નવના છિલકા ઉતારી નાખીશું। તો કાકડી આપે બે આવી રીતના સુધારી લીધી છે ફ્રેન્ડ્સ। હવે આપણે એને મિક્સરના ડબ્બામાં રાખીશું અને એનામાં ઉમારી નાખીશું। હવે એનામાં આપણે ઉમેરીશું આપે 3 તીખા લીલા મરચા લીધા છે અને લસણની આપે કલિયા લીધી છે 8, એ પણ ઉમેરી નાખીશું। હવે એનામાં આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક અને આપણે હવે ઉમેરીશું કોથમીર। હવે એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું, એને આપણે પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતના પીસી લીધું છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ આપણે કાઢી લીધું છે મિક્સરના ડબ્બામાં આવી રીતના કટોરામાં। હવે એનામાં ઉમેરીશું આપણે રવો। આપણે 1 કટોરી રવો લીધો છે। આવી રીતના 2 ચમચી આપણે બેસન લીધો છે, 2 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને પછી આપણે એને મિક્સ કરી નાખીશું। આવી રીતના આપણે મીડિયમ સાઈઝનું બનાવવું છે પતળું, આવી રીતના થીક નથી થયું હજી। થોડું પાણી ઉમેરીશું ફ્રેન્ડ્સ, દહીં પણ ઉમેરી શકો છો અને ખાટી છાશ હોય છે એ પણ ઉમેરી શકો છો। તો આપણે એનામાં છાશ ઉમેરીશું આવી રીતના થોડું આવી રીતના ઉમેરી નાખીશું અને દહીં હોય તો પણ તેનામાં તમે ઉમેરી શકો છો। અને આપણે મીડિયમ સાઈઝનું આપણે બનાવીશું, એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ થઈ ગયું છે ઢોકળાનું, આવી રીતના ઠીક થઈ ગયું છે મીડિયમ સાઈઝનું। હવે એને આપણે ઢાંકીને રાખી દઈશું, એને આપણે ઢાંકીને રાખી દઈશું 5-6 મિનિટ ઢાંકીને આપણે રાખી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું છે। હવે એનામાં આપણે ઉમેરીશું સોડા 1 ચમચી અને પછી એના ઉપર આપણે ઉમેરીશું લીંબુ રસ 1 ચમચી જેટલો અને પછી આપણે મિક્સ કરી નાખશું આવી રીતના। તો તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું છે મિક્સ। તો મિક્સ કર્યા બાદ હવે એનામાં આપણે થાળીમાં ઉમેરી નાખીશું। આપણે ઢોકળાની થાળી લઈ લીધી છે અને એનામાં આપણે થોડું તેલ ઉમેરીશું। પછી આપણે એનામાં પણ 1 ચમચી જે ઢોકળાનું પેસ્ટ છે એનામાં પણ 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પછી મિક્સ કરી નાખીશું સારી રીતે। હવે આપણે ઉમેરી નાખીશું થાળીમાં અને પછી આવી રીતના આપણે ફેલાવી નાખીશું। પછી એનામાંથી આપણે ઉમેરીશું મિરીનો પાવડર, એનાથી સ્વાદ બહુ ટેસ્ટી આવે છે ફ્રેન્ડ્સ। આવી રીતના થોડા ઘણા આપણે એનામાં તેલ ઉમેરીશું અને થોડાક આપણે એનામાં જીરો પાવડર ઉમેરીશું। જો તમને મીઠા ઢોકળા ભાવતા હોય તો તમે એનામાં ખાંડ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ। હવે એને આપણે રાખી દઈશું ગરમ કરવા। આપણે ઢોકળામાં 2 કળશા જેટલું પાણી ઉમેરી નાખ્યું છે અને એ પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે ઢાંકી નાખીશું આવી રીતના અને પછી એનામાં આપણે આ ઢોકળી નાખી દઈશું, ઢોકળાનું જે આપણે બનાવ્યું છે પેસ્ટ એ, અને પછી આપણે ઢાંકી નાખીશું। તો એને આપણે ઢાંકી નાખીશું અને 10-15 મિનિટમાં આપણે થઈ જશે ઢોકળા તૈયાર ખીરા કાકડીના। તો ફ્રેન્ડ્સ આપણી 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા બિલકુલ તૈયાર થઈ ગયા છે અને ચાકુની મદદથી આવી રીતના જોઈ લેશું તો તમે જોઈ શકો છો। હવે એને આપણે કાઢી લઈશું, આપણે આવી રીતના કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ આપણે કટ કરી લીધા છે આવી રીતના તમે જોઈ શકો છો। હવે આપણે એનું વઘાર બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ હવે વઘાર માટે આપણે લઈશું 2 ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલી આપણે રાઈ લઈશું અને બેને સારી રીતે પાકવા દઈશું। રાઈ આપણી ફૂટી જાય તો રાઈ આપણી ફૂટી ગઈ છે। હવે એનામાં આપણે 2 ચમચી જેટલા તેલ ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે જીરો અને તીખા મરચાં લીધા છે આપણે અને થોડાક આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું અને આવી રીતે મિક્સ કરી નાખીશું। થઈ ગયું છે મસાલો। હવે આપણે એને ઉમેરી નાખીશું આવી રીતના અને પછી ફેલાવી નાખીશું આવી રીતના।
એના ઉપર આપણે કોથમીર નાખીશું લીલી. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયા છે કાકડીમાંથી ઢોકળા. ઉનાળામાં જે ઠંડક પહોંચે આવી રીતના ઢોકળા ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઢોકળા, અને આસાન છે અને જલ્દી પણ બની જાય છે ફ્રેન્ડ્સ. જલ્દી બની ગયા છે અને તમને સારું લાગ્યું હોય તો તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.